ડેમોલિશન બિલથી સ્થાનિકોમાં નારાજગી। અમારા ઘર તૂટતા હતા અને અધિકારીઓ કાજુ કતરી ખાતા। પાણી, કાજુ કતરી, ડ્રોનનું 3 કરોડનું બિલ ચર્ચામાં છે। અધિકારીઓએ ડેમોલિશનના નામે તોડ કર્યાનો ગંભીર આક્ષેપ છે। વૈકલ્પિક વસવાટ ન મળ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સામાજિક સંસ્થાઓએ નિઃશુલ્ક મદદ કર્યાનો દાવો છે। સવાલોના ઘેરામાં છે અત્યારે હાલ રાજકોટ જંગલેશ્વર ડેમોલિશનનું બિલ। જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, આ ડિમોલેશન પાછળ કરોડો રૂપિયાના બિલ છે તે મૂકવામાં આવ્યા છે। હું તમને સીધા જ દ્રશ્યો છે તે જંગલેશ્વર ખાતેના બતાવી રહ્યો છું, કેમ કે જે કરોડો રૂપિયાના બિલ મૂકવામાં આવ્યા છે તે રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને વિચારતું કરી દેવામાં આવ્યું છે। અહીં કાજુ કતરી પાછળ 13,51,000 જેવું બિલ છે તે મૂકવામાં આવ્યું હતું। પાણીની બોટલ કે જેની એમઆરપી 5 રૂપિયા છે, 200 ml એમઆરપી 5 રૂપિયાની જે આ બોટલ મળે છે તેના 8 રૂપિયા છે તે કોર્પોરેશને ચૂકવ્યા છે। ટોટલ જે 3 કરોડ રૂપિયા જેવો ખર્ચો છે તે કરવામાં આવ્યો છે। ત્યારે મારી સાથે અહીં કેટલાય સ્થાનિકો છે, આપણે સ્થાનિકો સાથે પણ વાતો કરશું। બેન, જંગલેશ્વર ડિમોલેશન કરવામાં આવ્યું હતું, તેની પાછળ 3 કરોડ રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો છે, શું કહેશો? તો અમારા હાટું એ લોકોએ બધું કાજુ કતરી બધું થોડું ખાધું છે। અમારા મકાન ફાડી દીધા છે, અમે 10,000 ભાડું ભરતા થઈ ગયા છે। અત્યારે છોકરા હેરાન છે, અમારા ધંધા વગરના થઈ ગયા, દુકાનનું ભાડું, મકાનનું ભાડું, અમારે શું કરવાનું હવે? બેન, 3 કરોડ કાજુ કતરીમાં ને એમાં ખર્ચ, એના કરતા તમને ઘર બનાવી દીધા હોત તો? એના કરતા અમારું ઘર રાખ્યા હોત ને તોય સારું હતું। આ લોકોને કેવું અમારે ઘર રાખ્યા હોય તોય સારું હતું। કલેક્ટર નું આવે ને કમિશનર નું આવે ને અમારે શું સમજવાનું? કાકા, અહીં જયારે ડિમોલેશન ચાલતું હતું ત્યારે પાણીની બોટલો, કાજુ કતરીઓ ખાવામાં આવી હતી, શું કહેશો? હા, ખાવામાં આવી હતી, પણ આ બધું ખોટું જ છે, સમજા? હા, આવી રીતે પબ્લિકને હેરાન કરવાની જ વાત છે, બીજું કાંઈ નહીં, સમજા? હા, શું કહેશો તમે? આ ડિમોલેશન દરમિયાન લાખો રૂપિયાના તાઇફાઓ છે તે કરવામાં આવ્યા છે। એ આવ્યા એમાં કાંઈ અમારે નથી, એના કરતા રાખી દીધું હતું તો મકાન ને બધું તો શું એને વાંધો? આમાં ખર્ચો કર્યો, આમાં હજી કાંઈ ઉપાડતો તો હે નહીં, આમને બધું પડ્યું, અમારો ધંધા એમને બંધ છે, હજી અમારે એમાં કરવું શું હોય? આ ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે તે પણ અહીં આવી હતી, સેવાઓ કરવા માટે, પાણી પીવડાવતી હતી, વિનામૂલ્યે ભોજન આપતી હતી, ઘણી બધી સામાજિક સંસ્થાઓ હતી। એ આવી હતી, બાકી તો ક્યાં કોઈ હતું આવતું હતું? એના ઓલા સાહેબ બધા કરાવતા હતા, નાસ્તા પાણી ને એવું કરતા હતા, અને અહીંયા તો કાંઈ અમારે હજી આમ જો ને આ બધું એમને જ પડ્યું હોય। 5 રૂપિયાની એમઆરપી વાળી બોટલ છે તે જથ્થાબંધમાં 3 રૂપિયામાં આવતી હોય છે, પરંતુ કોર્પોરેશને તેના રેટ કોન્ટ્રાક્ટ મુજબ 8 રૂપિયા છે તે ચૂકવ્યા છે। એટલે કે જે લોકો માટે જે આફત હતી કે જે લોકો 50 વર્ષ કે 60 વર્ષથી રહેતા હતા, તેના આશિયાના તૂટ્યા હતા, તો બીજી તરફ જે તોડબાજ અધિકારીઓ છે તેને આ અવસર છે તેમાં બનાવી લીધો હતો અને તેને મોટો તોડ છે તે કર્યો હતો અને 3 કરોડ રૂપિયાના બિલ ચૂકવીને પોતાના ખીચા છે તે ગરમ કર્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। જંગલેશ્વર ડિમોલેશન કે જેમાં લોકો છે તે 50 વર્ષથી અહીં રહેતા હતા, પોતાના આશિયાના છે તે ગુમાવ્યા હતા, ત્યારે મારી સાથે કેટલાય સ્થાનિકો છે। બેન, જંગલેશ્વર ડિમોલેશન થયું તેની પાછળ કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવ્યા છે, શું કહેશો? એ લોકોએ કરોડો રૂપિયાના ખર્ચા કરે, અમને ઘર બાર વગર ના કરી દીધા છે। અત્યારે અમે ભાડા પડતા થઈ ગયા છે, અમારે મજૂરી કામ કરવા જવું પડે છે। બેન, એક સાઈડ તમારું જયારે ઘર તૂટતું હતું ત્યારે અધિકારીઓ છે તે કાજુ કતરી ખાતા હતા, મોંઘી પાણીની બોટલો પીતા હતા, શું કહેશો? એ લોકોએ કાજુ કતરી ખાધી છે, અમારા હાટું થોડી ખાધી છે, અમારા મકાન પડ્યા, અમે રોતા હતા ને એ લોકોએ મકાન પડ્યા છે અમારા, શું કહેશો બેન? અમે રોતા હતા, બચ્ચા રોતા હતા, અમારા મકાન પડતા હતા। એને જલસા કર્યા, એને કાજુ કતરી ખાધી છે, બધું ખાધું હોય છે, અમે કઈ જોવા ગયા નથી। અમારા તો મકાન પડતા, તમે એનું જોઈ કે અમારા છોકરાઓનું જોઈ કે અમે કેનું જોઈ? આ 3 કરોડ નો કાજુ કતરી ને એવી જગ્યાએ ખર્ચો કર્યો એના કરતા તમને ઘર આપી દીધા હોત તો બહુ જ સારું હતું ભાઈ। હજી ભોગવશે સરકાર, આમાં કઈ સુખ થી સરકાર રહી નહીં શકે। ગરીબ માણસ ની આતેડી ની બદુઆ લાગશે લાગશે ને લાગશે। બેન, કેટલું દુઃખ થાય, તમે આટલા ટાઈમ થી ઘરમાં રહેતા હતા? અમારું ઘર તૂટ્યું છે, અમે 50 વર્ષ જૂનું હતું અને અમારું મારા જેવા દિલ રોયા છે। બેન, કેવું દુઃખ થાય? બહુ દુઃખ તો થાય ને, અમે કેટલી પેઢી 3 પેઢી રહ્યા સાહેબ। જંગલેશ્વર મફતિયા પર હતું અમારે, બાપુની મઢી થી અહીં સુધી હાવ સુનસાર હતું। ચૂનાના ભઠ્ઠા હતા, અમે કારા મહેશ થઈ જતા, તોય અમે અહીંયા રહેતા હતા। કેમ કે અમે ક્યાં જાય ગરીબ માણા, તોય અમે રહ્યા। તો સરકારે અમને પાણી આપ્યું, લાઈટ આપ્યું, રોડ આપ્યા, કચરા બધું, તો અમને રહેવું નતું એ લોકોને, સરકારને। હવે અમને બેઘર કરી નાખ્યા, અમારા બધાના મકાન વયા ગયા, ભાઈઓ બહેનો બધા આડોશી બધા
ને ત્રીજું રોજું મા બીબી ફાતમાનું નામને રોતા કાઢ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ અત્યારે ભાગી રહ્યા છે, પરંતુ તેમને જવાબ તો આપવો જ પડશે, કેમ કે લોકો છે તે સવાલ પૂછી રહ્યા છે. રાજકોટ નહીં પરંતુ ગુજરાત છે તે આ બિલ પાછળના સવાલો પૂછી રહી છે કે 231 રૂપિયાનો પર પીસ કાજુ કતરીનો, 5 રૂપિયાની પાણીની બોટલ કે જેના 8 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા, આવી રીતે કરીને 3 કરોડ રૂપિયાનું જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેને લઈને લોકો છે તે પોતાના જવાબો છે તે માંગી રહ્યા છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી,